સ્ક્રીન પર જોઈ રહ્યા છો HDFC બેંકના ઘણા મહત્વની અપડેટ 19 જુલાઈ એટલે આ શનિવારે જે છે બેંકના પરિણામ પણ જાહેર થવાના છે, પરંતુ એનાથી પણ વધારે મહત્વનું કંપની અહીંયાથી કન્સિડર કરી શકે છે બોનસ ઇશ્યુ અને સ્પેશિયલ ડિવિડન્ડ રિઝલ્ટ્સની સાથે જાહેરાત થઈ શકે છે. બોનસ પર વિચાર કરી શકે છે બેંક અને સાથે એને લઈને કોઈ જાહેરાત પણ થતી બતાવી શકે છે. સ્પેશિયલ ઇન્ટ્રીમ ડિવિડન્ડ સ્પેશિયલ ફાઇનલ ડિવિડન્ડની એક ઇશ્યુ કરવા પર અહીંયાથી વિચાર કરી રહી છે. ક્વાર્ટર 1ના જે પરિણામ આવવાના છે એની સાથે સાથે બોનસ પર વિચાર કરશે HDFC બેંકનું બોર્ડ અને સ્પેશિયલ ફાઇનલ ડિવિડન્ડ માટેનું એક અનાઉન્સમેન્ટ પણ થઈ શકે છે. વિચાર કરી રહ્યા છે અને કોઈ અનાઉન્સમેન્ટ 19 જુલાઈ જે છે HDFC બેંકના પરિણામ છે અને પરિણામની સાથે સાથે આ એક અનાઉન્સમેન્ટ પણ તમને બોર્ડ દ્વારા થતું બેંક દ્વારા થતું દેખાઈ શકે છે. ઘણી મહત્વની એક અપડેટ આવી રહી છે, તો પણ સમજી લઈએ ઓવરઓલ, કારણ કે રિઝલ્ટ તો આજે આ સપ્તાહ રાધર ICICI બેંક HDFC બેંક પર એક ફોકસ છે. 19 તારીખે જે HDFC બેંકના નંબર્સ છે એની સાથે એક ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ અને એની સાથે બોનસ પર વિચાર પણ થઈ શકે છે, ઇશ્યુ કરી શકે છે. બોર્ડ તરફથી એક અપડેટ આપણને આવતી જોઈ રહ્યા છે. તમે કઈ રીતે એક વ્યૂ આપશો? જો HDFC બેંકની વાત કરીએ તો એક બહુ સારો મૂવમેન્ટ આવ્યો તો પહેલા 6 મહિનામાં. આગળ આપજે ને 20 થી 25% ઉપર અપસાઇડ ઓલરેડી આવી ચૂક્યું છે અને એમનું એ અગર આપણે ધ્યાનમાં રાખીએ તો સ્ટોક ઓલરેડી વધી ચૂક્યો છે. રહી વાતનો તો એમના પ્રોફિટેબિલિટી મેટ્રિક્સ ને એ બધું સારું વધ્યું, ઓલમોસ્ટ 21%થી પ્રોફિટ વધ્યું, એડવાન્સીસ પણ 8%થી યર ઓન યર ગ્રોથ આવ્યું. તો એ રીતે તમે જુઓ તો ઠીકઠાક છે. લોન ગ્રોથમાં થોડી નમી આવી હતી કેમ કે એ મેનેજમેન્ટે પણ કીધું હતું કે અમે થોડું લોન ગ્રોથમાં ધીરા જઈ રહ્યા છે. આગળ જોવું પડશે કે આ ક્રેડિટ ગ્રોથમાં એ લોકો કેવી રીતે આગળ વધે છે, કેમ કે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં મારી ધારણા છે કે ઓલમોસ્ટ ડબલ ડિજિટમાં ક્રેડિટ ગ્રોથ આવી શકે છે. તો શું આ પણ ગ્રોથ વધારશે? અગર જો એ ક્રેડિટ ગ્રોથ વધારે તો પ્રોફિટેબિલિટી સારી એવી અહીંયા વધી શકે છે. અગેન કોસ્ટ ટુ ડિપોઝિટ મિક્સ ઓકે છે, એટલો કંઈ પ્રોબ્લેમ નથી. પ્રોવિઝનિંગ થોડો વધ્યો તો લાસ્ટ ક્વાર્ટરમાં, પણ કાસામાં થોડું આપણે જોવું પડશે કે કઈ રીતે એ લોકો મેન્ટેન કરે છે. કાસા તમે જુઓ તો ઓવરઓલ આખા બેન્કિંગ સેક્ટરમાં ડીપ આવ્યો છે. અને કેમ કે ખાસું ફાઇનાન્શિયલ સેવિંગ તમે સેવિંગ ગણો તો થોડું સ્ટોક માર્કેટ તરફ પણ વળી રહ્યું છે. તો આગળ જઈને લોન ડિપોઝિટ રેશિયો અગર મેન્ટેન કરી શકતા હોય અને ખાસ કરીને લો કોસ્ટ કાસામાં અગર શિફ્ટ કરે તો એમના માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. HDFC બેંક ઓલરેડી જેમ મેં કીધું કે હમણાં ખાસો વધી ગયો તો એટલે થોડું આમાં તમારે બાય ઓન ડિપ્સ રાખવું પડશે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે જોવું પડશે કે શું રિઝલ્ટ આવી રહ્યું છે. મારા હિસાબથી રિઝલ્ટ સુધી રાહ જો, હમણાં તો બાયનું સલાહ નથી કેમ કે સ્ટોક વધી ગયો છે અને ઓલરેડી ખાસા હજી પણ હેડવિન છે નાના મોટા, એ જોવા પડશે આપણે. થોડું વેટ એન્ડ વોચ. રિઝલ્ટ આ સપ્તાહ એટલે કે શનિવારે જ્યારે જાહેર થશે અને બોનસ અને સ્પેશિયલ ડિવિડન્ડ પર બોર્ડ વિચાર કરીને કઈ રીતના અનાઉન્સમેન્ટ કરે છે એના પર એક ફોકસ. 1 મિનિટનો